વડોદરાના 5 મોબાઈલ ટાવરોમાંથી એએસઆઈબી કાર્ડની ચોરી. મોબાઈલ ટાવરના બીટીએસ બોક્સમાંથી એએસઆઈબી કાર્ડની ચોરીનો ભેદ ઉકેલાયો. છેલ્લા કેટલાક સમયથી વડોદરાના અટલાદરા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના 5 જેટલા મોબાઈલ ટાવરોમાંથી એએસઆઈબી કાર્ડ ચોરી થવાની ગંભીર ફરિયાદો નોંધાઈ હતી. આ ચોરીના કારણે ટાવરોનું નેટવર્ક ઠપ થઈ જતું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેના પરિણામે આ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ટાવરની દેખરેખ રાખતા ટેકનિશિયન અને સુપરવાઇઝર કક્ષાના 3 કર્મચારીઓ જ આ ચોરીમાં સામેલ હતા. આરોપીઓએ કુલ 5 ટાવરોના બીટીએસ બોક્સમાંથી કિંમતી એએસઆઈબી કાર્ડની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ચોરી કરેલા કાર્ડને આરોપીઓએ 50,000માં વેચી દીધા હતા. મુદ્દામાલ જપ્ત અને આગળની કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીના કાર્ડ વેચીને મેળવેલી 49,000 રોકડની રકમ તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે. અટલાદરા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના આ ગુનાઓ ડિટેક્ટ કરીને ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને વધુ કાનૂની તપાસ અને કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે.